આખરે નવરાત્રીમાં વરસાદ આવશે કે કેમ? આ પ્રશ્ન કદાચ અત્યારે તમને પણ મૂંઝવતો હશે. હમણાં 2 દિવસ પહેલા જ અમદાવાદમાં જે રીતનાનો વરસાદ આવ્યો એ ઉપરથી જ ઘણા બધા એવા આયોજકો હતા કે જેમને તો ટેન્શન થઈ ગયું કે હવે આખરે વરસાદ આવશે તો શું થશે. હવે એ લોકોને પોતાનું અલગ ટેન્શન છે, પરંતુ આપણે ખેલૈયાઓનું અલગ ટેન્શન છે, કારણ કે આપણે રમવા જવાનું છે. હવે એમાં પણ ઘણા બધા લોકો તો એવા છે કે જેઓ મહિનાઓથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. હવે એ લોકોને જો વરસાદ નડી જાય તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે. ત્યારે આજના વિડીયોમાં આપણે એ જાણી લઈએ કે આખરે કયા નોરતે વરસાદ આવી શકે. જો વરસાદ આવશે એ વાત તો પાકી છે, પરંતુ કયા નોરતે આવી શકે છે એની વાત કરી રહ્યા છીએ. અત્યારે તમે આ ભારતનો મેપ દેખાઈ રહ્યો છે, વિંડીના માધ્યમથી આપણે સમજી રહ્યા છીએ. પૂર્વની બાજુ તમને અત્યારે બંગાળની ખાડીમાં સિસ્ટમ દેખાતી હશે. એ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે. નીચે અરબ સાગરમાં પણ તમને એક સિસ્ટમ નીચે દેખાતી હશે, જે માલદીવ્સની આસપાસ છે. આ અરબ સાગરનો એરિયો છે, આ બંગાળની ખાડીનો એરિયો છે. હવે જ્યારે બંગાળની ખાડીના જ્યારે લો પ્રેશર સર્જાઈને સિસ્ટમ આગળ વધતી હોય તેને કારણે ગુજરાતમાં તેની અસર 15 થી 20 દિવસની અંદર આપણને દેખાઈ જતી હોય છે. અગર અરબ સાગરમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થતી હોય છે અને આગળ વધતી હોય છે મુંબઈ બાદ, એ આપણને 5 થી 6 દિવસની અંદર આપણને એની અસર જોવા મળતી હોય છે. પરંતુ હવે આગલા સમયમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે છે? આજે છે 1 ઓક્ટોબર. 1 ઓક્ટોબર એટલે નવરાત્રીના 2 દિવસ પહેલાની હું વાત કરી રહ્યો છું. અત્યારે 1 ઓક્ટોબર છે એટલે અત્યારે હાલ ગુજરાતના અગર આપણે ઝૂમ કરીને જોઈએ તો આપણને ખબર પડશે કે જે દરિયાકાંઠાના પટ્ટાઓ છે અને ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં હાલ આપણને વાદળછાયું વાતાવરણથી લઈને છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં ગઈકાલે વરસાદ પડ્યો હતો, એમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાત એક એમાંનો ભાગ હતો. જો વડોદરાની ખાસ વાત કરીએ તો વડોદરામાં તો પૂર જેવી પરિસ્થિતિ ગઈકાલે પણ થઈ ગઈ હતી, પરંતુ સદભાગ્યે આપણે ત્યાં વરસાદ નથી આવ્યો એટલો બધો, એટલે વડોદરાવાસીઓ આ વખતે થોડાક બચી પણ ગયા છે. હવે જુનાગઢ, વેરાવળ, ઉના, આપણે બધાને ખબર છે કે જુનાગઢમાં પણ એ જ પ્રકારની સિસ્ટમ આવી હતી ને એ પ્રકારે વરસાદ આવ્યો હતો. હવે એટલા માટે થઈને 1 તારીખે જુનાગઢ, ઉના, અમરેલી, મહુવા, ગોધરા, નડિયાદ, વડોદરા, બોડેલી, રાજપીપળા, ભરૂચ, સુરત, વ્યારા, વલસાડ, આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં છૂટો છવાયો વરસાદથી લઈને સામાન્ય વરસાદ પડી શકે છે. ઘણી બધી જગ્યાએ એવું પણ થઈ શકે છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ હોઈ શકે છે. 2 તારીખ ઉપર જતા રહીએ. 2 તારીખ મહત્વની હશે, કારણ કે 2 તારીખે અમુક એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ આવી શકે છે. વરસાદ કેવો આવી શકે છે? તો સામાન્યથી થોડો ભારે વરસાદ અને અમુક વિસ્તારોમાં આવી શકે છે. તો કયા કયા વિસ્તારોમાં આવી શકે છે? તો ખાસ કરીને સમજવા જેવી એ વાત છે કે જે વિસ્તાર સુરતની આસપાસ પડી રહ્યા છે, એટલે કે દક્ષિણ ગુજરાતમાં જેટલા પણ વિસ્તાર છે તે આપણને અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે. થોડો આપણે સુરતની સાઈડ જોઈશું. સુરતની સાઈડ જોતા આપણે અત્યારે મુંબઈની આસપાસ તમને એક સિસ્ટમ દેખાતી હશે. મેં તમને વાત કરી હતી અરબ સાગરમાં કોઈ પણ સિસ્ટમ સક્રિય થતી હોય છે, એની અસર આપણા ગુજરાતમાં થતી હોય છે, પરંતુ એની પહેલા પણ મુંબઈમાં થતી હોય છે. અત્યારે જો તમે 2 તારીખનો મેપ જુઓ તો 2 તારીખની આસપાસ મુંબઈ, પુણેની આસપાસ તમને અત્યારે ભારે વરસાદ દેખાતો હશે. એટલા માટે થઈને જેટલા પણ લોકો નવરાત્રીની પ્લાનિંગ મુંબઈ સાઈડ કરી રહ્યા છે એ લોકોને ખાસ એવી તકલીફ પડશે. પરંતુ ગુજરાતના પણ કેટલાક એવા જિલ્લાઓ છે કે જ્યાં તકલીફ પડી શકે છે. તો કયા કયા જિલ્લાઓ છે? સુરત, ભરૂચ, વ્યારા, વલસાડની આસપાસનો વિસ્તાર, આ બધા જ એવા વિસ્તાર, રાજપીપળા, વડોદરાની આસપાસનો વિસ્તાર, બોડેલી. હવે જો આપણે સૌરાષ્ટ્ર સાઈડ આવી જઈએ તો જુનાગઢ, ઉના, મહુવા, અમરેલી, અલંગ, ભાવનગર, આ બધા જ એવા વિસ્તારો હશે કે જ્યાં વરસાદ આવી શકે છે. હવે જ્યારે વરસાદ આવી શકે છે, આ શબ્દનો પ્રયોગ જ્યારે હું કરી રહ્યો છું એનો મતલબ એમ નથી કે આ બધા જિલ્લાઓમાં એક સાથે વરસાદ આવી જાય, એવું નથી હોતું. ઘણી બધી જગ્યાએ એવું થતું હોય છે કે વાદળછાયું વાતાવરણની વચ્ચે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ આવી જાય, અમુક વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ આવે, પરંતુ વરસાદ આવશે એ વાતની ખાતરી છે. આ 2 તારીખનો માહોલ હતો. 3 તારીખ ઉપર જતા રહીએ. 3 તારીખ મહત્વની હશે, કારણ કે 3 તારીખ આવતા 3 તારીખ એટલે ગુજરાતમાં અને આખી દુનિયામાં પહેલું નોરતું, એટલે કે માતાજીનું પહેલું નોરતું હશે. આ દરમિયાન ફરી એકવાર આપણે જે છે એ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. 3 તારીખ ઉપર જોઈએ તો 3 તારીખ વ્યારા, સુરત, ભરૂચ, રાજપીપળા, અમોદ, વડોદરા, બોડેલીની આસપાસનો વિસ્તાર, આ બધા જ વિસ્તારોમાં વાદળછાયા વરસાદની વચ્ચે વાદળછાયા વાતાવરણની વચ્ચે છૂટો છવાયો વરસાદ પડી શકે છે. એટલે કે એવું જરૂરી નથી કે પહેલા નોરતે આપણને ભારે વરસાદ ક્યાંય દેખાઈ શકે છે, પરંતુ અત્યારે દેખાવાની શક્યતાઓ નહીવત આપણે જોવા મળી રહી છે. માત્ર ને માત્ર જે છે એ આપણને વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ દેખાઈ રહ્યો છે. 4 તારીખ બીજું નોરતું. 4 તારીખ આવતા જે છે આમ તો જો કે સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી દેખાઈ રહ્યો, પરંતુ આમ જોવા જઈએ તો આપણને જે છે એ વાદળછાયું વાતાવરણ વચ્ચે ભરૂચની આસપાસ ક્યાંક ને ક્યાંક આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ આ વરસાદ એવો કોઈ નહીં હોય કે જેના કારણે ભારે વરસાદ પડી શકે છે. એટલે કે બીજા નોરતા સુધી તો તમને કોઈ પણ પ્રકારનું ટેન્શન નહીં જ હોય.
ત્રીજા નોરતા ઉપર જતા રહીએ. ત્રીજો નોરતા એટલે કે 5 તારીખને ત્રીજું નોરતું. અહીં એ સમજવા જેવું છે કે આપણે મુંબઈની આસપાસ એક સિસ્ટમ જોઈ લઈએ કે જ્યાં આગળ હશે તમને ઔરંગાબાદ, સુરત, વલસાડ, નાસિક, મુંબઈની આસપાસ તમને અત્યારે એક સિસ્ટમ દેખાતી હશે. હવે એમ 5 તારીખ એટલે કે જે ત્રીજું નોરતું છે ને એ મહત્વનું થઈ જશે, કારણ કે 5મા નોરતે જે છે એ અરબ સાગરની જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ તો વધશે, પરંતુ એની અસર દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે. હવે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરું છું ત્યારે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં એની અસર થઈ શકે છે. તો એમાં ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડ એવા જિલ્લાઓ હશે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બાકીના જેટલા પણ ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં કોઈ પણ પ્રકારનો વરસાદ આપણને જોવા નહીં મળે. એટલે કે સુરતમાં એક વરસાદ ત્રીજા નોરતે પડી શકે છે. એક ચોથું નોરતું પણ જોઈ લઈએ આપણે. 6 તારીખ આવતા જે છે એ સિસ્ટમમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર આપણે નથી દેખાઈ રહ્યો. આમ જોવા જઈએ તો ખાલીને માત્ર છૂટોછવાયો જે વાતાવરણ આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ હવે આગળના સમયમાં એટલે કે બાકીના જેટલા પણ નોરતા છે, 4થું, 5મું, 6થું, 7મું, 8મું, 9મું, 10મું એટલે કે આપણે વિજયાદશમી સુધી ઘણા બધા વિસ્તારો હોય છે કે જ્યાં આપણે નોરતામાં ગરબા રમતા હોય છે. પરંતુ હા, એક વસ્તુ બાકી છે કે જે રીતનાનું વાતાવરણ આપણને દેખાઈ રહ્યું છે એ પ્રમાણે જોવા જાય તો સુરતની આસપાસ આપણને માત્ર વરસાદ દેખાઈ રહ્યો છે. બાકી બધા જ વિસ્તારોમાં આપણને શાંતિ જોવા મળશે, એટલે કે તમે ગરબાનો આનંદ લઈ શકશો. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે? શું હવે નોરતામાં વરસાદ આવશે ખરા? એ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે અમારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. આર્ટિકલ વાંચવા હોય તો અમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી ડાયરેક્ટ તમે આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.